myself Amisha Rawal and welcome to Mind Money and Vibes episode number 7. ફ્રેન્ડ્સ, માનો કે તમારી પાર્કિંગમાં તમારી ડ્રીમ કાર ઓડી પાર્ક થયેલી છે. તમે તમારા ફ્રેન્ડ્સ જોડે લોંગ ડ્રાઈવ પર જવા માટે એક્સાઇટેડ છો, બટ એક પ્રોબ્લેમ છે. અહીંયા ગાડી 1 ઇંચ પણ આગળ નથી વધી રહી. તમે એક્સિલેટર આપો છો, ગાડીના વ્હીલ્સ ફરી રહ્યા છે, બટ ગાડી 1 ઇંચ પણ આગળ નથી વધી રહી. કેમ? શું પ્રોબ્લેમ છે? તમારી કાર પાસે વર્લ્ડનું બેસ્ટ મશીન છે, તો પણ ફાઇનલી કંટાળીને તમે ડીલરને ફોન કરો છો. એટલામાં તમારો બાજુવાળો ફ્રેન્ડ હેન્ડબ્રેક ઉતારીને બોલે છે, અરે ભાઈ, હેન્ડબ્રેક તો ઉતાર તો ગાડી આગળ વધે ને. સોચો, તમારી લાઈફમાં પણ આવું જ થાય છે ને? ફ્રેન્ડ્સ, આપણી લાઈફમાં પણ કંઈક આવું જ થાય છે ને? આપણી પાસે બેસ્ટ મશીન છે જેનું નામ છે ટ્રેન, જેની પાસે બેસ્ટ કેપેસિટી છે, દુનિયા બદલવાની તાકાત છે, ધારે કરી શકે છે, બટ આપણે ઓવર થિંકિંગ નામની બ્રેક લગાવી છે અને પછી કમ્પ્લેન કરીએ છીએ કે ગાડી બરાબર વર્ક નથી કરી રહી, આગળ નથી જઈ રહી. આ ઓવર થિંકિંગ એ નંબર 1 એનર્જી ડ્રેનર છે અને એને આપણે આજે હંમેશા માટે બાય બાય કરી દેશું જો તમે મારી ટેકનિક્સને અપનાવશો. ફ્રેન્ડ્સ, કોઈ વાર એવું બન્યું છે કે આપણે સવારથી સાંજ કોઈ ફિઝિકલ વર્ક નથી કર્યું, બટ એન્ડ ઓફ ધ ડે આપણને એટલો થાક લાગે છે કે જાણે કોઈ પહાડ તોડ્યો થાય છે. એવું બિકોઝ ઓફ ઓવરથિંકિંગ. મેં લાસ્ટ એપિસોડમાં વાત કરી હતી એમ, આપણા મનમાં આપણે એટલા બધા વિચારો ભરી રાખ્યા છે જેની વાસ્તવમાં કોઈ જરૂર જ નથી. કોઈ વાર આપણે એમ વિચારીએ છીએ કે આપણે કોઈ સોલ્યુશન શોધવા બેઠા, પણ જ્યારે મનમાં જઈને ચેક કરીએ છીએ તો ખબર પડે છે કે મન યા તો પાસ્ટમાં ભટકી રહ્યું છે યા ફ્યુચરમાં ભટકી રહ્યું છે. એ સોલ્યુશન તો સાઈડ પર જ રહી જાય છે. થાય છે એવું? ખરેખર પાસ્ટ કે ફ્યુચર બેમાંથી કોઈ વસ્તુ આપણા હાથમાં છે જ નહીં. જે વસ્તુ આપણા હાથમાં નથી એના વિશે વિચારવાથી આપણે આપણી એનર્જી વેસ્ટ કરી રહ્યા છે, ડ્રેન કરી રહ્યા છે. ફ્રેન્ડ્સ, એક રિસર્ચ કહે છે કે આજના સમયમાં હ્યુમન લાઈફમાં હેપીનેસ અને સેટિસ્ફેક્શનનું લેવલ અચાનક જ ડાઉન જવા લાગ્યું છે અને એનું રીઝન છે ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ મીન્સ વેગ થિંકિંગ, દિશાહીન વિચારતા. હવે આવું કોઈ જાણી જોઈને કરે ના, જાણી જોઈને કોઈ આવું કરતું નથી, બટ અવેરનેસના અભાવે મન કઈ દિશામાં ભટકી રહ્યું છે એનું ધ્યાન જ રહેતું નથી અને સોલ્યુશન વિચારવા બેઠા હોઈએ અને હમણાં વાત કરીએ એમ સોલ્યુશન સાઈડ પર રહી જાય છે અને મન ક્યાંયનું ક્યાં ભટકીને આવે છે. ફાઇનલી એનર્જી ડ્રેન થઈ જાય છે અને આપણું કામ કે સોલ્યુશન બાકીના બાકી, અને પછી કોઈ ડિસિઝન મેકિંગની કે કામ કરવાની એનર્જી રહેતી જ નથી. સો આપણે કામને કાલ પર ડીલે કરવું પડે છે. ધેટ મીન્સ ઓવર થિંકિંગમાંથી કામ ડીલે કરવાની હેબિટ આવે છે. ઓવર થિંકિંગથી ઇન્સોમ્નિયા, સ્લીપ ડિસઓર્ડર જેવી બીમારીઓ આવે છે અને એમાંથી બીજી અનેક બીમારીઓનો જન્મ થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીની એક સ્ટડી કહે છે કે માણસનું દિમાગ 47% ભટકવામાં જ વિતાવે છે અને જ્યારે ભટકે છે ને ત્યારે સારું નથી વિચારતો, નેગેટિવ જ વિચારે છે, દુઃખી જ થયા કરે છે. એટલે જ કહેવાય છે ને કે નવરું દિમાગ શેતાનનું ઘર. ઓવર થિંકિંગનું બીજું રૂપ છે ઓપ્શન્સ. હવે તમને એમ થતું હશે કે ઓપ્શન હોવા એ તો સારી વાત છે. એક ફેમસ સાયકોલોજિસ્ટ બેરી સ્વાર્ટ્ઝ એમની બુક ધ પેરાડોક્સ ઓફ ચોઇસમાં લખે છે કે માણસ હંમેશા એવું વિચારે છે કે એને માટે ઓપ્શન્સ હોવા એ સારી વાત છે. આપણે હંમેશા કેવું વિચારીએ છીએ કે આ ડ્રેસ સિલેક્ટ કરું કે આ કરિયર સિલેક્ટ કરું કે આ જોબ મારી માટે સારી છે કે બેટર માટે વેઇટ કરું. બટ બેરી સ્વાર્ટ્ઝ કહે છે કે આપણે આપણા ઓપ્શન્સ અને એના એનાલિસિસમાં એટલા બધા ડૂબી જઈએ છીએ કે પેરાલાઇઝ થઈ જઈએ છીએ અને પછી એટલું બધું વિચારની જાળમાં ફસાતા જઈએ છીએ, ફાઇનલી થાકી જઈએ છીએ જાણે મેરેથોન દોડ્યા હોય અને પરિણામ શૂન્ય. જે સોચવાનું હતું તેનાથી તો ખૂબ આગળ નીકળી ગયા. સેમ એ જ સીન જેની શરૂઆતમાં મેં વાત કરી હતી કે ગાડીનું એન્જિન રોર કરી રહ્યું છે,
વ્હીલ્સ ફરી રહ્યા છે, બટ ગાડી 1 ઇંચ પણ આગળ વધી રહી નથી. તો હવે આનું સોલ્યુશન શું? આ ઓવર થિંકિંગની બ્રેકને ઉતારીને કઈ રીતે આગળ વધવું? સ્ટેપ 1, ધ લેબલિંગ ટેકનિક. જ્યારે તમે ઓવર થિંકિંગની જાળમાં ફસાઈ જાઓ છો, એક પછી એક નેગેટિવ થોટ્સ તમને સતાવી રહ્યા છે, અકળાવી રહ્યા છે, ત્યારે તમારે એને રોકવાના નથી, માત્ર એક લેબલ લગાવી દો. શું લેબલ લગાવવાનું છે? કે આ જે મનમાં ચાલી રહ્યો છે એ હું નથી વિચારી રહ્યો, માત્ર મારા દિમાગની એક પેટર્ન છે જે એક્ટિવ થઈ ગઈ છે. બસ આ લેબલ લગાવવાથી તમે એક ઓબ્ઝર્વરના મોડમાં આવી જાઓ છો અને એનાથી તમારા વિચારોની પાવર ખતમ થઈ જશે અને માઇન્ડ ધીરે ધીરે તમારા કંટ્રોલમાં આવવાનું છે. ભગવાન બુદ્ધ જ્યારે એમના મેડિટેશનમાંથી ઊભા થયા ત્યારે આ જ વાક્ય બોલ્યા હતા, દેખને વાલા દેખ લિયા ગયા, જે એમનું ખૂબ જ ફેમસ કોટ છે. સ્ટેપ 2, ધ ઝેઇગાર્નિક ઇફેક્ટ એન્ડ બ્રેઇન ડમ્પ. ઝેઇગાર્નિક નામના એક સાયકોલોજિસ્ટે રેસ્ટોરન્ટના વેઇટર્સ પર એક સ્ટડી કર્યું અને એમણે જોયું કે રેસ્ટોરન્ટના વેઇટર્સ જે પેન્ડિંગ ઓર્ડર હતા એમને ખૂબ સારી રીતે યાદ કરતા હતા, બટ ફિનિશ્ડ ઓર્ડરને ભૂલી જતા હતા. ધેટ મીન્સ કે હ્યુમન બ્રેન આપણા પેન્ડિંગ વર્કને વારંવાર આપણને રિમાઇન્ડ કરાવતા રહે છે અને ત્યાં આપણી એનર્જી સ્ટક થાય છે. એ જ રીતે આપણા માઇન્ડમાં પણ 50 ટેબ ઓપન હોય છે જ્યાં આપણી એનર્જી સ્ટક થાય છે અને ડ્રેઇન થાય છે. સોલ્યુશન શું? સોલ્યુશન એ જ છે કે આવી ઘણી બધી વાતોને આપણે ડાયરીમાં નોટ ડાઉન કરી દઈએ, પેન્ડિંગ લિસ્ટને પણ આપણે ડાયરીમાં પ્રોપરલી નોટ ડાઉન કરીએ, ત્યારે બ્રેઇનને એ સિગ્નલ મળે છે કે આ ડેટા હવે સેવ થઈ ગયો છે, તો હવે એને યાદ રાખવાની જરૂર નથી. સ્ટેપ 3, એક્શન. એક્શન એ ઓવર થિંકિંગનો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે તમે ઓવર થિંકિંગમાં ફસાઓ તો સિમ્પલેસ્ટ ટેકનિક છે ઉલટી ગણતરી કરવા માંડો, 5 4 3 2 1, અને પછી સામે પડેલું કોઈ પણ નાનામાં નાનું કામ લઈને શરૂ કરો. લાઈક ઉઠીને પાણી પી લો, યા ફિર ઓફિસમાં એક અવેરનેસથી રાઉન્ડ મારી આવો, યા પુશઅપ્સ કરી લો. આની પાછળનું રીઝન એ છે કે જ્યારે આપણે 5 4 3 2 1 ઉલટી ગણતરી કરીએ છીએ ત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં પાછા આવીએ છીએ અને આપણું પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ એક્ટિવેટ થાય છે અને એને લઈને આપણે ઓવર થિંકિંગના ટ્રેપમાંથી બહાર આવી જઈએ છીએ. સો ફ્રેન્ડ્સ, ઓવર થિંકિંગ એ બીજું કશું જ નથી બટ ફ્યુચરને કંટ્રોલ કરવાની એક વ્યર્થ કોશિશ છે. આપણને એમ થાય છે કે વધુમાં વધુ થિંકિંગ અને એનાલિસિસ કરીને આપણે ફ્યુચરને કંટ્રોલ કરી લેશું, બટ એ જ આપણી સૌથી મોટી ટ્રેપ છે. વાસ્તવમાં ઓવર થિંકિંગ એ આપણા મનની વધુને વધુ સ્પેસને ઓક્યુપાય કરે છે અને વધુને વધુ એનર્જી ડ્રેઇન કરી લે છે. સો ફ્રેન્ડ્સ, ઓવર થિંકિંગને આપણે એક્શનથી રિપ્લેસ કરીએ અને જિંદગી એ સોચવા માટે નથી પણ જીવવા માટે છે અને એક્શન લેવા માટે છે. ફ્રેન્ડ્સ, ઘણા બધા મિત્રોના ઘણા બધા મેસેજીસ આવે છે કે તમારી વિડીયોઝ અમને લાઈફમાં ખૂબ યુઝફુલ થઈ રહી છે. થેન્ક યુ સો મચ ફોર અપ્રિશિએટિંગ માય એફર્ટ્સ. ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક એન્ડ શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં આ વખતે એ જરૂર લખજો કે કઈ ટેકનિક તમને ઓવર થિંકિંગથી એક્શન તરફ લઈ જાય છે. So bye friends, keep smiling. See you for the next episode of Mind, Money and Vibes.